હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 5 કન્ટિન્યુ શીખીએ. જો આ એ સર્કલ છે એમાં જે તમે ત્રીજા ચેપ્ટરમાં શીખી જ ગયેલા છો કે 0, 90 ડિગ્રી એટલે કે π/2, અહીં કયું આવશે પાય એટલે કે 180 ડિગ્રી, 270 અને 360 થશે 3π/2. હવે આની અંદર જો તમે આ રીતના નહીં દર્શાવવાનું, અહીંયા લખાશે 0, તો 0થી અહીંયા જેટલા બી હશે એ તમારો કોઈ બી એક ખૂણો જ આવશે. જ્યારે આ ચરણમાં એટલે કે બીજા ચરણમાં કોઈ બી તમને ખૂણો આપેલો હોય તો અહીંયા લખાશે કેટલો, આ કેટલો નો ખૂણો કહેવાય 180, તો 180 ઓછા θ એટલે તમારો ખૂણો કયો કહેવાશે આ રીતનો. એટલે તમારો અહીંયા જેટલો બી ખૂણો આવશે એ મળી જશે કેટલા π - θ. અને વિસ્તારથી શીખીએ. ત્રીજું છે કે તમારે અહીંયા જે ચિહ્ન દર્શાવેલા છે તો એક્સ અક્ષ પર પોઝિટિવ, વાય અક્ષ પર પોઝિટિવ એટલે પોઝિટિવ પોઝિટિવ છે, એક્સ અક્ષ પર નેગેટિવ અને વાય અક્ષ પર પોઝિટિવ છે એટલે નેગેટિવ પોઝિટિવ, એક્સ અક્ષ પર નેગેટિવ ને વાય અક્ષ પર કેવું છે પણ નેગેટિવ એટલે નેગેટિવ નેગેટિવ છે. ચોથા ચરણમાં જુઓ કે તમને આપેલું છે એક્સ અક્ષ પર પોઝિટિવ ને વાય અક્ષ પર નેગેટિવ. આપણે સંકર સંખ્યાઓના કોણાંક, મુખ્ય કોણાંક અને ધ્રુવીય ત્રિકોણમિતીય સ્વરૂપ શીખવાના છે. પહેલાં તો ત્રીજા ચેપ્ટરમાં જે આવે છે એ જોઈ લીધું. જ્યારે આની અંદર તમને a+ib સ્વરૂપ આપેલું હશે, કયું a+ib સ્વરૂપ. પહેલું તો આ જો અહીં OP એ r ત્રિજ્યાવાળા વર્તુળને P બિંદુમાં હમણાં જે કીધું તે કે OP એ આ ત્રિજ્યાવાળા P બિંદુમાં કેટલા માપનો ખૂણો દર્શાવે છે, θ માપનો ખૂણો દર્શાવે છે, θ માપનો ખૂણો દર્શાવે છે. અહીં θને સંકર સંખ્યા ઝેડનો શું કહેવામાં આવે છે, કોણાંક કહે છે. જે તમને ખૂણો મળે છે તેને એના માટેનું સૂત્ર છે કે a = સ્મોલ r cos θ અને b = r sin θ. માટે તમારી પાસે સૂત્ર છે tan of θ માનાંકમાં b/a ને અને તમે દર્શાવી શકો θ કેટલો tan ઇન્વર્સ માનાંકમાં b/a. હવે આના માટે તમારી પાસે 4 ચરણમાં અલગ અલગ ખૂણા દર્શાવેલા છે જે આકૃતિમાં દર્શાવ્યા. એને જો કે a 0 કરતાં મોટું કયું છે, 0 કરતાં મોટું અને b પણ 0 કરતાં મોટું. તો અહીંયા સમજીએ 0 કરતાં મોટું એટલે x પોઝિટિવ ને b પણ પોઝિટિવ આવશે. કયા ચરણમાં આવશે, પહેલા ચરણમાં. તો p of θ અહીંયા લખેલું છે પ્રથમ ચરણમાં આવે છે તો મુખ્ય કોણાંક આલ્ફા કેટલા કહેવાશે θ. બીજું જો a 0 કરતાં નાનું એટલે કયું કહેવાશે અહીંયા x અક્ષ પર માઇનસ ને b 0 કરતાં મોટું એટલે પ્લસ હોય તો દ્વિતીય ચરણમાં મળે છે. દ્વિતીય ચરણમાં એટલે હમણાં જ જોયું કે પાઈ, આ તમારો ખૂણો કેટલો થશે પાઈનો ને પાઈ અહીંયા તમને જે ખૂણો આપેલો છે એમાં શોધવાનો છે આટલો ખૂણો, તો એમાંથી બાદ કરવાનો કયો π - θ. તમને જે બી ખૂણો આપેલો છે અહીંયા કેટલો 120નો ખૂણો છે એટલો બાદ કરશો તો તમને અહીંયા મળી જશે કેટલો π - θ. આગળ કે બંને 0 કરતાં, એ પણ 0 કરતાં નાનું અને બી પણ 0 કરતાં નાનું એટલે માઇનસ માઇનસ કયા ચરણમાં જશે, ત્રીજા ચરણમાં. તો એના માટે તમારું સૂત્ર કયું આવશે, આ હતું તમારું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. હવે થશે ક્લોકવાઇઝ ડાયરેક્શન. ક્લોકવાઇઝ ડાયરેક્શન એટલે તમે 0, -π, -2π તમારું કયું બધી કિંમત માઇનસમાં આવશે. 0 -90 ડિગ્રી, -180 ડિગ્રી, -270 ડિગ્રી, -360 ડિગ્રી. ત્યારે લખાશે તમારો મુખ્ય કોણાંક શોધવા માટેનું સૂત્ર કેટલું -π + θ લખાશે -π + θ. પહેલાં તો બધામાં θ શોધવા માટેનું સૂત્ર આપણે ઉપર જ જોયું કે tan ઇન્વર્સ કયું b/a માનાંકમાં. છેલ્લું એક બાકી છે કે જો a is greater than 0 એટલે કે a 0 કરતાં મોટી કિંમત છે ને b 0 કરતાં નાની, એટલે કયા ચરણમાં જશે, ચોથા ચરણમાં.
તો આમાં જોયું કે ચોથા ચરણમાં એટલે કયું આવશે પોઝિટિવ અને નેગેટિવ. તમને જે પણ ખૂણો આવશે એ કેવો આવશે માઇનસ થીટા જ લખાશે. શું લખાશે માઇનસ થીટા. હવે જો સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક ને આલ્ફાને સંકેતમાં આર્ગન ઝેડ શું કીધેલું છે આર્ગન ઝેડ વડે દર્શાવવામાં આવે છે. હવે તમને જે પણ પહેલાં તો થીટા મળે છે, થીટા પરથી તમને કયો મળે છે મુખ્ય કોણાંક. મુખ્ય કોણાંકને આપણે શું દર્શાવેલું છે આલ્ફા તરીકે. એટલે તમને જે ચરણમાં હશે તે ચરણમાં આલ્ફા મળશે. એના પરથી તમે આર્ગન ઝેડ લખવાનો છે. આર્ગન ઝેડને અહીંયા ક્રમયુક્ત તરીકે એ બી દર્શાવી શકે, સંકર સંખ્યામાં એ પ્લસ આઈ બી સ્વરૂપે દર્શાવી શકાય. બીજું આર કોસ ઓફ આલ્ફા પ્લસ આઈ આર સાઇન ઓફ આલ્ફા લખી શકો. તો આર કોમન કાઢો તો કોસ ઓફ આલ્ફા પ્લસ આઈ સાઇન ઓફ આલ્ફા લખાશે. હવે જો કે એ અને બીની કિંમત મૂકીને તમે ડાયરેક્ટ લખી શકો આ સૂત્ર પરથી, સોરી એ અને બીની નહીં, કોસ ઓફ આલ્ફા અને સાઇન ઓફ આલ્ફાની કિંમત દર્શાવી શકો ને માનાંકની સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ અથવા ત્રિકોણમિતીય સ્વરૂપ કહેવાશે. કયું કહેવાશે ધ્રુવીય સ્વરૂપ અથવા તો ત્રિકોણમિતીય સ્વરૂપ. ને તેને બીજું કહેવાશે આર્ગન ઝેડ. કે પહેલું તમારે શોધવાનું થીટા પછી તમારે શોધવાનું મુખ્ય કોણાંક ને મુખ્ય કોણાંક પછી તમારું શોધાશે ધ્રુવીય સ્વરૂપ. તે સિવાય જુઓ કે જો આ તમને એ અને બી આપેલું હોય ત્યારે પણ જ્યારે તમને એવી કિંમત આપેલી હોય કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0, કે તમને કોઈ સંકર સંખ્યા ઝેડ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક વ્યાખ્યાયિત જ નહીં કહેવાય. બીજું કે ધન વાસ્તવિક સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક જો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમને 0 મળે, કયો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ જો 0 મળે તો તમારું કયું કહેવાશે ધન વાસ્તવિક સંકર સંખ્યા. ને જો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે પાઈ, તો ઋણ વાસ્તવિક સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પાઈ. આપણે આગળ જોઈશું એના એક્ઝામ્પલ. અને આગળ જો કે ઋણ ધન કાલ્પનિક એટલે કયો ભાગ કહેવાશે આઈ વાળો, એ પ્લસ આઈ બી કયો કહેવાશે આઈ વાળો ભાગ. કે ધન કાલ્પનિક સંકર સંખ્યાનો મુખ્ય કોણાંક આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલો મળશે π/2 ને શુદ્ધ ઋણ કાલ્પનિક સંખ્યાનો મુખ્ય કોણાંક આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે આ π/2 છે એટલે આ કેટલો થશે -π/2. એક્ઝામ્પલ જોઈશું ત્યારે બરાબર ખ્યાલ આવશે. હવે જો સ્વાધ્યાય 5.1 નહીં 5.2ની અંદર પહેલો ક્વેશ્ચન છે કે z ઇઝ ઇક્વલ ટુ -1 -i√3 અને તમારે માનાંક અને કોણાંક બંને શોધવાના છે. તો તમને જે સંકર સંખ્યા આપેલી છે એને z તરીકે લીધી છે. પહેલાં તો તમારે a અને b લખવું પડે. a ઇઝ ઇક્વલ ટુ કેટલા છે -1 અને b ઇઝ ઇક્વલ ટુ -√3 છે. માનાંક શોધીએ તો માનાંક શોધવા માટેનું સૂત્ર કયું છે મોડ ઓફ z ઇઝ ઇક્વલ ટુ √a² + b² એટલે -1² પ્લસ -√3². માઇનસનો સ્ક્વેર કરશો તો તમારું પ્લસ થશે એટલે -1² કેટલું થશે 1 માઇનસ સ્ક્વેર કરશો તો પ્લસ અને √3નો સ્ક્વેર કરો તો કેટલા થશે 3. તો √4 મળશે. તમારો મોડ ઓફ z ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે 2 જે માનાંક છે. બીજું કોણાંક શોધવાનું છે. કયું છે કોણાંક શોધવાનું છે. તો કોણાંક શોધવા માટેનું સૂત્ર આપણે tan of θ પણ લખી શકીએ ને θ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ તરીકે પણ લખી શકીએ. tan of θ ઇઝ ઇક્વલ ટુ કયું છે માનાંકમાં b/a છે. તો b ઇઝ ઇક્વલ ટુ તમને કિંમત મળે છે -√3 ને a ઇઝ ઇક્વલ ટુ કેટલી છે -1 માઇનસ પ્લસ થશે એટલે તમારી કિંમત આવશે √3. આપણને બધાને ખબર છે ટેનની કિંમત √3માં મળે છે. કઈ કિંમત આગળ મળે છે tan of
π/3 આગળ. કયા આગળ? π/3 આગળ. એટલે તમે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી શકો? π/3 તમને મળે છે. હવે જો આના પરથી આપણે ધ્રુવીય કોણાંક પણ શોધી શકીએ. ચેક કરો, તમારી એની કિંમત પણ માઇનસ છે અને બીની કિંમત પણ માઇનસ છે. તમારી પાસે કયું આવી જશે? ત્રીજું ચરણ. ને ત્રીજું ચરણ માટે તમારું કોણાંક શોધવાનું આ એક્સ્ટ્રા છે. કયું? કોણાંક પરથી આલ્ફા શોધવાનું સૂત્ર કયું આવશે? -π પ્લસ થીટા મળે છે, એક્સ્ટ્રા છે. તો -π પ્લસ થીટા બરાબર મળે છે π/3. તમને મળે છે 2π/3. લસા કેટલો આવશે? 3 એટલે -3π + π એટલે -2π/3. તમને મળે છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ. તો એનું ધ્રુવીય સ્વરૂપ લખવું હોય તો તમારું ધ્રુવીય સ્વરૂપ કેટલું લખાશે? r. એટલે r તમને મળે છે કેટલું? જે મોડ ઓફ ઝેડને જ આપણે r કહી શકીએ. r ઇઝ ઇક્વલ ટુ 2 cos ઓફ કેટલા લખાશે? -2π/3 પ્લસ i સાઇન ઓફ આલ્ફા એટલે કે -2π/3. આગળ એના એક્ઝામ્પલ જોવાના જ છે. તો આમાં પણ શોધ્યું છે. બીજો ક્વેશ્ચન જો કે z ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે √3 + i. તો એના પરથી તમે √3 એક મિનિટ માઇનસ છે -√3 + i. તો a ઇઝ ઇક્વલ ટુ કેટલા કહેવાશે? -√3 અને b ઇઝ ઇક્વલ ટુ i. આમાં પણ તમારે કોણાંક અને માનાંક શોધવાનું છે. તો પહેલાં માનાંક શોધીએ. મોડ ઓફ ઝેડ એને આપણે r પણ કહી શકીએ. √a² એટલે √3² પ્લસ i ને અહીંયા 1 કહેવાશે 1² કેટલા થશે? √3² એટલે 9 9 + 1 કેટલા થશે? 1 મિનિટ √3² છે એટલે કેટલા આવશે? 3 + 1 √4 ઇઝ ઇક્વલ ટુ 2. જે આગળનો એક્ઝામ્પલ છે સેમ એના જેવું. મોડ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે? 2. તમારો માનાંક 2 મળે છે. ને કોણાંક શોધવાનું છે. tan of theta ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા મળશે? મોડ ઓફ b/a. tan of theta ઇઝ ઇક્વલ ટુ બીની કિંમત છે 1 ને એની કિંમત છે -√3. કેટલી છે? -√3. આમાં ખાસ ધ્યાન રાખજો, આપણે માનાંકમાં કિંમત લેતા છે એટલે તમારી માઇનસ હશે તો પણ તમારી કિંમત કેટલી આવશે? 1/√3 જ બહાર લખાશે. tan of theta બરાબર આપણી પાસે tan of theta 1/√3 કિંમત છે. કઈ કિંમત આગળ? tan of π/6 આગળ. એટલે તમને મળે થીટા ઇઝ ઇક્વલ ટુ π/6. અને આ પણ ચેક કરો, તમારો a નેગેટિવ છે અને b પોઝિટિવ છે. a નેગેટિવ અને b પોઝિટિવ છે. તો તમારું ચરણ કયું આવશે? બીજું ચરણ. અને બીજા ચરણમાં તમારે ધ્રુવીય કોણાંક શોધવા માટેનું સૂત્ર કયું આવશે? π પ્લસ થીટા પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા લખાશે. તો કિંમત મૂકો તો તમને આલ્ફાની કિંમત મળશે ને અને ધ્રુવીય કોણાંક શોધી શકો. જે માંગેલ કોણાંક છે અને ધ્રુવીય કોણાંક પણ શોધી શકો. આગળ જો તમારી પાસે ક્વેશ્ચન નંબર 3 to 8 તેની અંદર તમને પૂછેલું છે કે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. કયું છે? ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. ક્વેશ્ચન નંબર 3 ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. તમને z ઇઝ ઇક્વલ ટુ આપેલું છે 1 - i છે. સેમ તમારે આમાં પણ માનાંક અને કોણાંક તો શોધવું જ પડશે તો તમે ધ્રુવીય સ્વરૂપમાં ફેરવી શકો. પહેલું તો એ જોવું કે a ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 1 અને b ઇઝ ઇક્વલ ટુ -1 છે. તો તમે માનાંક શોધો તો મોડ ઓફ z ઇઝ ઇક્વલ ટુ તેને જ આપણે સ્મોલ r પણ કહી શકીએ. સ્મોલ r
તો રૂટ ઓફ તમારું સૂત્ર કયું છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 1 સ્ક્વેર 1 પ્લસ માઇનસ 1 સ્ક્વેર પણ કેટલું થશે 1 તો રૂટ ઓફ 1 પ્લસ 1 રૂટ 2 મળે છે જે માંગેલ માનાંક છે. આપણે કોણાંક શોધવાનો છે કે હવે tan ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ તમે મોડ ઓફ બી બાય એ લખી શકો. બીની કિંમત -1 અને એની કિંમત કેટલી છે 1. tan ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે -1/1 પણ તમને માનાંકમાં કિંમત મળે છે એટલે લખાશે tan ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ આ કેટલે થશે 1. બધાને ખબર tan ઓફ 1 કઈ કિંમત આગળ મળે છે tan ઓફ π/4 એટલે કે 45 ડિગ્રી આગળ મળે છે એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા લખાશે π/4. આ તમને મળે છે જે માંગેલ શું છે કોણાંક છે. કયું છે કોણાંક છે પણ આપણે શોધવાનું છે ધ્રુવીય સ્વરૂપ. કયું છે ધ્રુવીય સ્વરૂપ. હવે એમાં જોવાનું એ પોઝિટિવ છે કે નેગેટિવ. એ કેવું છે 1 એટલે પોઝિટિવ 0 કરતાં મોટું. બી આપેલું છે -1 તો બી કેવું છે 0 કરતાં નાનું છે. એ પોઝિટિવ અને બી નેગેટિવ હોય તો એ કયું ચરણ આવશે પી ઓફ થીટા. કયા ચરણમાં જશે એ પોઝિટિવ અને બી નેગેટિવ એટલે ચોથા ચરણમાં જાય. કયું છે ચોથા ચરણમાં. ને ચોથા ચરણમાં આલ્ફા શોધવા માટેનું સૂત્ર શું છે માઇનસ થીટા છે. શું છે માઇનસ થીટા. હવે જો તમારે હવે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ લખવું હોય તો સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ તમારું સૂત્ર કયું છે z ઇઝ ઇક્વલ ટુ r કૌંસમાં cos ઓફ આલ્ફા પ્લસ i sin ઓફ આલ્ફા. તમને જે પણ કિંમત આપેલી છે તમારે એ જ કિંમત એની અંદર મૂકવાની છે. બીજો કોઈ ફેરફાર નથી કરવાનો. તમને આની કિંમત કેટલી મળે છે √2 cos ઓફ આલ્ફા તો cos ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા મળે છે માઇનસ થીટા. કિંમત મૂકવાની બાકી છે. માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ તમને કેટલા મળે છે π/4 એટલે કેટલી મળશે -π/4 પ્લસ i સાઇન ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કેટલા છે -π/4 છે. તમે જો આની અંદર cos ઓફ -π/4 ની કિંમત મૂકશો તો તમારું જે સંકર સંખ્યા પેલું z છે કે 1 - i એ પણ આવી જશે. તો તમારે ધ્રુવીય સ્વરૂપમાં એટલે તમારે ખાલી આ ઝેડની અંદર કિંમત જ મૂકવાની છે જે માંગેલ ધ્રુવીય સ્વરૂપ છે. જો ક્વેશ્ચન 4 ની અંદર a ઇઝ ઇક્વલ ટુ તમને -1 આપેલું છે અને b ઇઝ ઇક્વલ ટુ 1 છે. તો પહેલાં તો આની અંદર પણ ધ્રુવીય સ્વરૂપે શોધવાનું છે. પહેલાં માનાંક શોધીએ તો હવે માનાંક શોધવા માટે મોડ ઓફ z ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ a સ્ક્વેર -1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર એટલા થશે રૂટ ઓફ 1 પ્લસ 1 તમને મળશે રૂટ ઓફ 2. આ કયું કહેવાશે ઇઝ ઇક્વલ ટુ r કહેવાય ને જે માનાંક છે માનાંક છે. હવે કોણાંક શોધવાનો છે તો હવે કોણાંક શોધવા માટે tan ઓફ થીટા ઇઝ ઇક્વલ તમને મળે છે મોડ ઓફ b/a. બી અને એની કિંમત મૂકીએ તો બી ઇઝ ઇક્વલ ટુ કેટલા છે 1 ને એ ઇઝ ઇક્વલ ટુ -1. tan ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ મળે છે તો tan ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા કહેવાશે 1. તો એની કિંમત આપણે 1 ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો ઇઝ ઇક્વલ ટુ 1 મળે તો અહીં લખી શકો tan ઓફ કેટલા π/4. થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે થીટા ઇઝ ઇક્વલ ટુ તમને મળશે π/4.
હવે જો કે જે માંગેલ કોણાંક છે, જે માંગેલ કોણાંક છે, હવે પહેલાં તો એ ચેક કરો કે એ પોઝિટિવ છે કે નેગેટિવ. એ કેવું છે? નેગેટિવ, એટલે કે 0 કરતાં નાનું છે. અને બી કિંમતમાં રકમમાં જો બી કેવું છે? પોઝિટિવ. ચેક કરો આ કયા ચરણમાં આવી જાય? એ નેગેટિવ અને બી પોઝિટિવ. નેગેટિવ અને પોઝિટિવ કયા ચરણમાં આવી જશે? બીજા ચરણમાં. એટલે અહીંયા લખી શકો પી ઓફ થીટા કયા ચરણમાં છે? બીજા ચરણમાં છે. તમે અહીંયા લખી શકો પી ઓફ થીટા બીજા ચરણમાં છે, તો તેનો મુખ્ય કોણાંક. તો મુખ્ય કોણાંક એટલે કે આલ્ફા શોધવા માટેનું સૂત્ર શું? કોણાંક અને મુખ્ય કોણાંક. હવે જો મુખ્ય કોણાંક આલ્ફા શોધવા માટેનું સૂત્ર પાઈ માઇનસ થીટા છે. કિંમત મૂકીએ પાઈ માઇનસ થીટા, આપણને કેટલું મળે છે? પાઈ બાય 4. લસા લેવો 4 પાઈ માઇનસ પાઈ કેટલા થશે? 3 પાઈ બાય 4. તમને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મળશે કેટલા? 3 પાઈ બાય 4. આ તમારો છે જે મુખ્ય કોણાંક છે. હવે માંગેલ ધ્રુવીય સ્વરૂપ. તમારું સૂત્ર આવશે z ઇઝ ઇક્વલ ટુ r cos ઓફ આલ્ફા પ્લસ i સાઇન ઓફ આલ્ફા. કિંમત મૂકીએ તો 1 મિનિટ, આની કિંમત કેટલી મળે છે? √2 ને cos ઓફ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ મળે છે 3 પાઈ બાય 4 પ્લસ i સાઇન ઓફ કેટલા લખાશે? 3 પાઈ બાય 4. આ તમારો આન્સર છે. આગળનો ક્વેશ્ચન જો, ક્વેશ્ચન નંબર 5. તમને z ઇઝ ઇક્વલ ટુ આપેલું છે -1 માઇનસ i છે. a ઇઝ ઇક્વલ ટુ -1 અને b ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે? -1. પહેલું તો માનાંક શોધવાનું. મોડ ઓફ z ઇઝ ઇક્વલ ટુ રૂટ ઓફ -1 સ્ક્વેર પ્લસ -1 સ્ક્વેર કેટલા થશે? રૂટ ઓફ 1 પ્લસ 1 2 મોડ ઓફ z. ને બીજું તમે તેને r પણ કહી શકો. હવે કોણાંક શોધીએ. તો કોણાંક tan ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ b બાય a. કિંમત મૂકીએ તો tan ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ -1 બાય -1. તમને tan ઓફ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? 1. એટલે લખી શકો tan ઓફ પાઈ બાય 4. થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે? પાઈ બાય 4 મળે. હવે આની અંદર જોઉં કે થીટા ઇઝ ઇક્વલ ટુ તમને પાઈ બાય 4 મળે છે. તે તમને મળે છે કોણાંક. આપણે શોધવાનું છે મુખ્ય કોણાંક. તો હવે એ પણ 0 કરતાં નાનું છે અને બી એ પણ 0 કરતાં નાનું છે. એટલે કયા ચરણમાં જશે? ત્રીજા ચરણમાં. એટલે લખાશે પી ઓફ થીટા ત્રીજા ચરણમાં છે. ત્રીજા ચરણમાં હોય તો મુખ્ય કોણાંક એટલે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તમારી ફોર્મ્યુલા આવશે -પાઈ પ્લસ થીટા. શું આવશે? -પાઈ પ્લસ થીટા. કિંમત મૂકો -પાઈ. થીટા ઇઝ ઇક્વલ ટુ છે પાઈ બાય 4. તમને આલ્ફા ઇઝ ઇક્વલ લસા લેશો તો 4 પાઈ પ્લસ -4 પાઈ પ્લસ પાઈ એટલે કેટલા આવશે? -3 પાઈ બાય 4. શું મળશે? -3 પાઈ બાય 4. આગળના એક્ઝામ્પલમાં બી એ જ મળે છે. તેમાં કેવું છે? +3 પાઈ બાય 4 છે. તો માંગેલ મુખ્ય કોણાંક છે. આપણે શોધવાનું છે કે કયું ધ્રુવીય સ્વરૂપ. હવે સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ z ઇઝ ઇક્વલ ટુ કયું લખાશે? r cos ઓફ આલ્ફા પ્લસ i સાઇન ઓફ આલ્ફા. કિંમત મૂકીએ તો r ઇઝ ઇક્વલ ટુ 2 છે. 1 મિનિટ, 2 નહીં √2 છે.
કોસ ઓફ આલ્ફા, તો કોસ ઓફ કેટલા લખાશે -3π/4 પ્લસ આઈ સાઇન ઓફ -3π/4 મળે છે. આગળનો એક્ઝામ્પલ જોઈએ. z is equal to 3 plus I, તો a is equal to 3 અને b is equal to 1 છે. a is equal to 3 અને b is equal to 1 હોય તો માનાંક શોધવાનું. તો હવે માનાંક શોધવા માટેનું સૂત્ર √3 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર, ત્યારે √3 સ્ક્વેર √3 પ્લસ 1 √4 તમારો મોડ ઓફ z is equal to કેટલા મળે છે 2. કોણાંક શોધવા માટેનું સૂત્ર. હવે કોણાંક tan of theta is equal to b/a, તો b is equal to કેટલી છે 1 ને a is equal to √3. કેટલું છે √3. જો tan of theta is equal to 1/√3 કઈ કિંમત પર આવશે? આગળ એક એક્ઝામ્પલમાં છે કે tan of π/6 આગળ, તો તમારો theta is equal to કેટલા લખાશે π/6. tan of theta is equal to tan of π/6, તો theta is equal to કેટલા લખાય π/6. જે માનાંક છે જે માંગેલ કોણાંક છે. હવે એના પરથી આપણે શોધવાનો છે મુખ્ય કોણાંક. કયું શોધવાનું છે? મુખ્ય કોણાંક. એ શોધવા માટે તમારો a કેવો છે 0 કરતાં મોટો અને b પણ કેવો છે 0 કરતાં મોટો છે. કેવો છે 0 કરતાં મોટો. તો કયા ચરણમાં આવે છે? p ઓફ થીટા પ્રથમ ચરણમાં આવે છે. તો એના આલ્ફા શોધવાનું સૂત્ર શું છે? મુખ્ય કોણાંક શોધવાનું સૂત્ર. મુખ્ય કોણાંક શોધવાનું સૂત્ર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થીટા છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલી મળે છે π/6. તો માંગેલ ધ્રુવીય સ્વરૂપ z is equal to r cos of alpha plus I sin of alpha. r is equal to કેટલા મળે છે 2. cos of alpha is equal to π/6 plus I sin of alpha is equal to π/6. આ તમને આન્સર મળે છે.